નમસ્કાર મિત્રો, મહાસાગર ન્યૂઝ ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે આજે એક એવું વ્યક્તિત્વ નારાયણભાઈ ગઢવી, જે નામ પરિચય માટે મોહતાજ નથી, પણ આજે નારાયણભાઈને મારે મળવાનું થાય છે કારાણી સાહેબના માધ્યમથી. કારાણી સાહેબને મને મળવાનું છે મારે નારાયણભાઈના માધ્યમથી. એટલે એક કારાણી સાહેબને હું તમારા સમક્ષ, એટલે કે દર્શકો સમક્ષ લઈ આવું છું, પણ એક મારે સેતુની જરૂર છે. કારણ કે ત્યાં સુધી પહોંચવું એ કવિતાના માર્ગ સિવાય પહોંચવું મુશ્કેલ છે. એટલે કવિતાના માધ્યમથી કારાણી સાહેબ સુધી પહોંચશું, એમની રચનાઓની, એમની વાતોની, અને ઘણું બધું એના વિશે ખેડાણ કર્યું છે. એણે જીવ્યા છે નારાયણભાઈ ગઢવીએ કારાણીજીને. તો 26 તારીખે જન્મ અને પુણ્યતિથિ એક જ દિવસે, અને જીવનના 9 દાયકાથી વધારે જેમણે જીવન જીવી, અને મને લાગે છે કે એમને ઝલક પણ મળી હોય આધ્યાત્મિક. કારણ કે નારાયણભાઈ સાથે વાત થઈ ત્યારે એકાદ બે એવી રચના જ્યારે એમણે વાત કરી ત્યારે એમ ચોક્કસ કહેવાય કે વ્યક્તિને યા તો ઠોકર, યા તો મૃત્યુનો અનુભવ, યા તો જીવનમાં કોઈ સદગુરુની કૃપા હોય ને તો એવી ઝલક પ્રાપ્ત થઈ જતી હોય છે. અને કારાણી સાહેબની રચનામાં હું ચોક્કસ એવું કહી શકું કે એની એક આધ્યાત્મિક ઊંચાઈ પણ એની રચનાઓમાં દેખાઈ આવે છે. ત્યારે મળશું મારા મિત્ર, અને ખાસ કરીને સાહિત્ય ક્ષેત્રે ખૂબ ખેડાણ કર્યું છે એવા નારાયણભાઈ ગઢવીને. અને ચારણ સાથે વાત કરવી એ તો ખરેખર અમારા શબ્દ ટૂંકા પડે, પણ આજે એમના માધ્યમથી છે ને કારાણીજીને માણવા છે. એટલે કેન્દ્ર મીધું માત્ર અધૂરે કારાણી હશે, અને અમે તો માત્ર અમારી કાલી ગેલી ભાષામાં વાત કરશું, પણ એમનું જે ખેડાણ છે એ અદ્ભુત છે. તો નારાયણભાઈ, સૌ પ્રથમ કચ્છી મેં આજો એકડો પરિચય હશે દર્શક કે દઈ દો. मुंहिंजो नाम नारायण भारमल गढ़वी, गाम काठड़ा। અને ખાસ કરી આજ બાપુ આવ્યા અહીં તો બાપુ જો હું ખૂબ ખૂબ આભાર મન્યા. તો ગાલ આવે કચ્છજી, એટલે કચ્છ કઈ યાદ કર્યો એટલે પાંકે કારાણી યાદ અચે, એ સ્વાભાવિક હે. બાપુ અહીં કારાણી વિશે પૂછતા हुआ તો હું જરૂર ચवंदो કે काराणी साहिब जो जन्म 1896 में मुंद्रा तालुके में 26 फेब्रुआरी जो थियो. योगानु जोग ની જો એને પૃથ્વી માતા વિદાય પણ એની તારીખ જો એટલે કે 26મી ફેબ્રુઆરી 1989 જો થયો. क्या बात है. એટલે હું જોવા જો તો લગભગ पांजी जो को उम्र जा जो को इनजा ई कदाच ई महसूस पण इनके क्या होता, कारण के ई समय में कदाक ने कदाक पायन के माणे पण होता सी इनजे रचना जे माध्यम थी. અને અસાજા ઘણાડા વડીલ પણ અહીં કે જે સાથે ઇનજા અભ્યાસ જો કદાક ને કદાક તાણાવાણા પણ હું તો આસીન કે ભણે આયું, આસીન કે માણે આયું, પણ કચ્છ યુનિવર્સિટી આવે એન પોઠિયા મુકે એકડો થોડોક રંજ ઈ પણ લેતો કે અહીંયા પણ ગચડો કમ થઈ શકે. તો એ પ્રશ્નથી શરૂઆત કરીએ કે સાહિત્ય મેં આજે પાછા છોકરા વિદ્યાર્થી દીકરા દીકરી કારાણી સાહેબ કે કેટલો જાણીએ હતા, પાછે ઇતિહાસ કે કેટલો જાણીએ હતા, અને એનથી અહીં સંતુષ્ટ થયો. જરૂર હું ચवंदो से કે જેતરો કચ્છી સાહિત્ય પ્રત્યે કચ્છી પ્રજા के જેતરો અહીંયા લગાવ ઓણો ખપે એતરો हिन नई जनरेशन में बापू ना जी. कारण के जो जूना माण्हू हुई उन्हीं के एतिरो मिले काराणी साहिब विषय परिचय आहे, पण अॼु जो जेकी युवान वर्ग आहे એ બાપુ થોડોક સાહિત્ય કોરા કચ્છી ભાષા કોરા થોડો ઘટતો વञे थोड़ो मूंखे लॻे थो. जी. गाल करियो 89 એટલે મૂકે લગે તો બહુ જ જોકો પાછા વડીલ તો હું કે નેરે હું એની સાથે ગાલ પણ ક્યાં હું મૂકે યાદ હે ત્યાં સુધી કચ્છ રાજ इनके जो संशोधन ला करी रहे खास एडी सगवड़ता पण उभी कई एकड़ी जीप पण इनके देनावा के भाई तमे संशोधन करो. तो कच्छ राज अने कच्छ राज जी समझ के कई रीते बिरदाव्या था, कारण के जो ई इनके मुके लगे तो कदाच खेळाना करीने एटलो कदाच इनके सुविधा के शू, कारण के एना माटे क्षमता होय पण हडा सुधी पुजेजी जो को खरेखर मुके लगे तो इनमें कदाच कच्छ राज जो रोल अहीं करो रीते न रहता. जरूर काराणी साहेब के हेतरो मळे गच मळे साहित्य एनी वटे वो અને એ મને સાહિત્ય જે જ્યારે અમુક કવિતાઓ કચ્છ જે રાજ પરિવાર में वयूं ત્યારે એ કચ્છ जा महाराव श्री એની કે કચ્છ જે ગામડે ગામ વñેલા એની કે તન વખત में વાનતા વાન એટલે જેકો પાંચો કે ઘોડાવા પોએ પાંજે ને ડગાવા એની से એ સજો કચ્છ जा ગામડે ગામ ફર્યા. અને હા હું જરૂર ચवंदो કે કારાણી સાહેબ जा જેકો અધાવા એ उठे जो धंधो कंदा हुआ. क्या बात. एनी जो उठ साथे संकळेला हुआ. अने काराणी साहेब જ્યારે એની જે અધા વેરા વેંदा हुआ ત્યારે કારાણી સાહેબ લખ્યા આયા કે એની જે બાઈ હોય ને જો કારાણી સાહેબ જા એ કારાણી સાહેબ કે અને એને જે
કારાણી સાહેબ જે અદા કે હકડી બાજર જે લોટ જે થેલી ડીંદાવા અને ભેર્યું ડુંગળી ની પાડું ડીંદાવા क्या बात है એટલે એ જડા પણ વñે જી. ઓડા એ કોલો કરી માની બનાવી ગને અને ડુંગળી જી પાડ કે ફોડી અને બાજર જી માની અને ડુંગળી ખેંદાવા क्या बात એની માતાની આખી કારાણી સાહેબ ઈ રચના યાદ અચે હતી જી. કારણ કે તે બાજરજી માની અને ડુંગળી ખાધાયા તે કારાણી સાહેબ આખી મસ્ત કવિતા લેકે આયા કે ઝૂંપડી જોડયન જિંદગાની में યા. तो थयो करो क्या बात है झूंपड़ी जोड़यन जिंदगानी में तो थयो करो करो त्यो महल मकान आलीशान से क्या बात है मानी जे टोकर सुखर क्यों तो थयो करो क्या बात है मानी जे टोकर सुखर क्यों तो थयो करो करो त्यो उम्दा अमीरी खान पान से उमर उसई अज्ञान में बापू उमर उसई अज्ञान में तो थयो करो अरे करो त्यो ज्ञानी जे गंजावर ज्ञान से हैं करो त्यो कर दो मोत वटे कारी केंजी लगी न त काराणी चे करो थियो अरे करो थियो ताज तखत नौबत निशान से क्या बात है મેં મિત્રો શરૂઆતમાં તમને કીધું કે મોતની વાત મૃત્યુની વાત અવસાનની વાત જાગવાની વાત જે છે ને કારણે સાહેબમાં આવે છે અને ઓશો રજનીશે બહુ સરસ વાત કરી છે કે તમારું શરીર બાકી રહે તમારા શ્વાસ બાકી રહે અને તમારા જે છે સપના જે છે એ ખતમ થઈ જાય એ મોક્ષ છે અને તમારા જે છે એ શ્વાસ ખૂટી જાય અને તમારી લાલસા તમારી કામનાઓ એ બાકી રહે એ મૃત્યુ છે એટલે મને લાગે છે કે કારાણીજી જે છે ને એ મોક્ષને પ્રાપ્ત થયા છે કારણ કે જ્યારે એમણે જીવતા જીવન જેણે કીધું ને મરો હે જોગી મરો આ ગોરખનું વાક્ય છે મરો હે જોગી મરો મરણ હે મીઠા અને ઓશો રજનીશે પણ પોતાનું પુસ્તક લખ્યું છે કે મેં મૃત્યુ શીખાતા હું તો મૃત્યુની વાત જે છે ને કારાણી સાહેબમાં આવે છે અને મને લાગે છે કે એમની આસક્તિ એમની જે છે લાલસાઓ એ વહેલી ખતમ થઈ ગઈ હશે અને શરીર બાકી હતું એટલે મોક્ષને પ્રાપ્ત થયા છે મૃત્યુ વિશે નારાયણભાઈ એ કેટલો મહેસૂસ કરી શક્યા મૃત્યુ વિશે મુકે લગે તો કે એના પાકે એના ચોટ પૂજાય હતી એકડી એકડી રચના એની એની વિશે જરૂર ત્યાં એ કરો ત્યાં કે માંધાતા મહાન વ્યા કારાણી સાહેબ ત્યાં હતા માંધાતા મહાન વ્યા સુરા પૂરા પહેલવાન ખાન ખાના ખાન જકુ ધરા કે દબાવ્યા યુનાની હકીમ લુકમાન જેડા લડવ્યા વડા વડા ધીંગા ધનવંતરી વટાવ્યા કારાણી ચે કેડા કેડા રાણા મહારાણા વ્યા ધન જે દરિયા મતે મન કે રમાવ્યા સંસાર સજે મે જેજી સત્તા નતે સમાણી એ સત્તા કે સંકેલી કરી અને સમુરા સદાવ્યા ક્યા વાત કારણ કે એ જે જકુ જન્મ્યું હોય એ મરે જન્મે એતા મરે જ જન્મે સીતા મરે અને ઉગે એતા આત્મે જ જી ક્યા વાત હે જન્મે સીતા મરે અને ઉગે એતા આત્મે જ સંજા વારા રંગ ન્યાર સાંજને સવાર જા ક્યા વાત જેડા પાણી જા પોટા તેડા ખલક જા ખેલ ખોટા જેડા પાણી જા પોટા તેડા ખલક જા ખેલ ખોટા તમાસે જે ખેલ જા ઉજાસ પલવાર જા કોરો હુઓ કોરો થયો તે કે તું વિસાર ક્યા વાત હે બાપુ કરો હુઓ કોરો થયો તે કે તું વિસાર અને કારાણી સંભાર ઉપકાર કીર્તાર જા અહીં હું હકડી ગાલ ને જલ્દી રાખો કોરો હો અને કોરો થયો બસ ઉનકે જૂની વસ્તુ કે ભૂલી વિનો કોરો હો ને કોરો થયો તે કે તું વિસાર અને ઉપકાર ક્યા વાત હે મિત્રો દરેક શાસ્ત્ર વિશે આજે કથાઓ થાય છે વ્યાસપીઠ ઉપર જે છે એનું વંચાણ થાય છે એના ઉપર એનું ગવાય છે એનું કવન અને ગવન થાય છે પણ મને લાગે છે કે જ્યારે નારાયણભાઈ જેવા લોકો જે કારાણી સાહેબને પીધા છે અને કારાણી સાહેબે પણ જે છે એ પોતાના અનુભવને પીધા છે એ અનુભવ જે છે એ નારાયણભાઈ જે છે એની અંદર ઉતર્યો છે કારણ કે મારે એમના વિશે પણ થોડુંક જાણવું છે કે આ બધું કઈ રીતે પ્રાપ્ત થઈ શક્યું કઈ એવી કૃપા છે કે નારાયણભાઈ જાણે ખુદ કારાણી સાહેબ આપણી પાસે જાણે બોલતા હોય એવો ભાવ જે છે એ આ માત્ર ગોખણ પટ્ટીથી નથી થતું મિત્રો એણે મહેસૂસ કર્યું જ્યારે બોલે છે ત્યારે એના રૂવાણા ઊભા થતા હોય છે તો એ બતાવે છે કે એમણે કારાણીજીને પીધા છે કારાણીજીએ પોતાના જીવનને પીધું છે અને એ શક્ય છે કથાઓ અનેક થાય છે પણ કથાના શ્રવણ પછી શું ફળશ્રુતિ શું એ કહેવાય છે કે કોઈ પણ જે છે એ કલા જે છે એમાંથી જો તમને કંઈ મળે નહીં તો એ ફળશ્રુતિ નકામી છે એટલે કોઈ પણ આર્ટ હોય કલા હોય કવિતા હોય સાહિત્ય હોય એ જે તમને અંદરથી ઝંઝોળતું નથી તમને જે છે એ આજુબાજુની જે છે આ આવાગમનમાંથી તમે શેના માટે આવ્યા છો શું કરવા આવ્યા છો હું કોણ છું એ પ્રશ્ન જ્યારે તમને ઉદ્ભવે ન હોય તો મને લાગે છે કે વ્યાસપીઠ ઉપરથી જે કહેવાતી વાત છે એ નબળી પડે છે નારાયણભાઈ મુકે એ જાણવું હોય કે કારાણી સાહેબ પાકે કદાચ ને કદાચ ઝંઝોરિયા હતા કે ક્યારે અહીંયા આવું કોલાય આવ્યો એને કોરો કરલા આવ્યો એની વિશે થોડી હા કારાણી સાહેબ કરો છે કે તું જેકુ પૂજા પાઠ સતત મુજ્યો રહેતો હા એની જો
अनुभव वो एतिरे कुला चया ऐं ज़रूरु यादि कंदो झवेरचंद मेघाणी खे। झवेरचंद मेघाणी साहिब 51 वरे जी विया। कवि काग बापू भुलाजे न હા ई 73 वरे जी विया अने काराणी साहिब ई 93 वरे जी विया। क्या बात है। एतिरे हिन पृथ्वी मथे काराणी साहिब 93 वरे रहिया। 9 ડાયકા જેવો સમય 9 ડાયके जहिड़ो समय रहियो अने ई जेको हेतिरा वरे रहिया त इन जीवन जो पण अनुभव हो। अने तेरी चाहियां के पूजा छॾ पाठ छॾ ठला ठाठ माठ छॾ क्या बात है। अंतर में अलख जी आरती उतार तूं। अंतर में अलग जी पूजा पाठ कुला छॾ के मन के न मारे वेठे, मन के न मारे वेठे, वृत्ति के न वारे वेठे, आत्म ज्योत ठारे वेठे, जी। बारे वेठे बार तूं। जी मन के न मारे वेठे, वृत्ति के न वारे वेठे, आत्म ज्योत ठारे वेठे, बारे वेठे बार तूं। बार जे दीदार में जे तूं धणी कना थी वेंदार। क्या बात हाणे है। तूं ए धणी करता धार केर थे बार जे दीदार में। નારાયણ बार ભાઈ जे दीदार में जे तूं धणी कना थी वेंदार। काराणी चे केड़ी रीते पसे किरतार तूं। क्या बात है। हेडा होडा जो तू हाणे ढूंढी है तो ढोर जी से खरी करे खोज तो जे अंतर में न्यार तू। पूजा छड़ पाठ छड़ ठला ठाठ माठ छड़ अंतर में अलख जी आरती उतार तू। क्या बात है। નારાયણભાઈ મૂકે ના ખબર કે એ રચના કદાચ અહીં બોલતા અને મુજી 1996 જડે આવું 3rd યર ટીવાય में होશે તડે કે થાકી જઈશ બહાર તું અંદર આવ મજા ક્યાંય નથી યાર તું અંદર આવ બહાર જીત અને હાર તું અંદર આવ તો અંદર આવવાની જો કોઈ ગાલ હે ને મૂકે લાગે તો ઈ કદાચ કોઈ કે અનુભવ થયો ને તથ્ય તો અને હેવરજ અજ મુજા કુંવર ઋતુરાજસિંહ ઈ ત્યાં કે એકડો સ્ટેટસ પણ રાખ્યા હા કે કોઈ શાસ્ત્ર શું છે ઋતુરાજ કોઈ શાસ્ત્ર કોઈ ધર્મ જે છે એ ક્યારે પણ ફાટા પડવાની વાત કરતો જ નથી તો એ ફાટા મૂકે લાગે તો પાંચ લોકો ખિસ્સા લગાય ને એનસે અને જો કોઈ સચો ધર્મ જાણી વેને તો ને સાહેબ એ મજારાની જ ગાલ કરે તો એ કોઈ મૂકે લાગે તો કદાચ શાસ્ત્ર કે એ કહી દા ચોક્કસ એનો ઉપયોગ આય આજે આજુબાજુ જોકો પણ પાકે મળે પણ જ્યાં સુધી અંદર નતા આજો ત્યાં સુધી મૂકે લાગે તો એ અનુભવ કદાચ ને કદાચ પાજો કચ્ચો રહેતો કારાણી સાહેબ જો જોકો અહીં કવન મૂકે નારાયણભાઈ દર્શક કઈ જણાયો કે કઈ એડી કૃપા થઈ જાય क्या आड़ा सदगुरु जा आशीर्वाद ही अने के ही समझी गनो के ई जो को फलश्रुति है ई के अर्पण कर्यो था ई सजो काराणी के की पी सके है। अच्छा काराणी साहब जो जकी आऊं कविता वांचींदो हसे जी तो काराणी साहब जी एकड़ी विशेषता मुके डठे में आवे जी के हकड़े एनी जकी शब्दे जी प्रास है जी पाके ही मजा आवे बराबर जी पर बई वस्तु इन कोई पण कविता है हास्य जी वे के आध्यात्मिक वे इनमें इनी जो जकी मर्म छुपायलो वे तो ई जो नहीं कोई क्या कोई जोड़कना नहीं खाली जोड़कना नहीं है क्या बात मजारा की आए समझे की आए हाँ। इतरे ई की ने की वे तो आज पण हवर हकड़े वड़ नीचे बैठा आयो हां ई सजो वड़ है हां बराबर ई ओटो है हकड़ो समय बापू जी इन काराणी साहब वड़ते आए इतरे पाके याद अची वे अचो आके जी क्या गाल करिया ही वड़ नीलो छम उबो है हां हकड़ो डी एड़ो अची दो के कारण के नाम इन जो नास हां बराबर ये हकड़ो डी सुकी वेंदो ई सनातन सत्य है सनातन सत्य है। अच्छा हाने ये वड़ जे सुकी वेंदो तर इन जो ठूठो बचदो हाने ये वड़ के चया अने ठूठो के चया इन जी गाल के आया क्या बात मतलब माड़ू मथा जी गाल है के हवर ये वड़ केड़ो है के वन वगड़े जा वन पंखी जित नाच करींदा नचदावा डाड़ डाड़ मथे मिठा मूंगा मेड़ावा मचदावा लाल गुलाबी टेटा मुजा हुंब से हकल करींदावा खासा टेटा खाए करे पंखीड़ा पेट भरींदावा हाणे हाणे ता मुंह केर नजर करे निहारे तो वगड़े जे वड़ले जो ठूठो अगला दी संभारे तो क्या बात कारण के ई मणे इनके दी संभरे दा के ई मतलब माड़ू मथे चलाव्या के हकड़ो डी माड़ू जी केड़ी जाव जलाली वेती अने हकड़ो डी जे माड़ू जे वडो थी तो रे जे नपट जे घरे बैठो तो वे तर इनजी कोई पूछा न तो करे। नारायण भाई मुके लगे तो कदाच ई वृद्धाश्रम जा कोई वडील के बेसीने पर कदाच रचना इनमें के उद्भवी होय के वृद्धाश्रम में जडे पान के छड़ी दियो था तो समझी लो कि ई जे पीड़ा इनके पण थई है। मित्रों वृद्धाश्रम जे छे ए घणीवार एम कही शकाय के आपणे न स्वीकारी शकाय छतांय स्वीकारो जो कारण के आज सद्भावना वृद्धाश्रम जे छे ने आपणे ચોક્કસ વંદનીય કરવું પડે એના આખા ગ્રુપને જે કામ કરી રહ્યું છે વૃક્ષારોપણનું ને સદ્ભાવનાનું પણ એ વૃદ્ધાશ્રમ જે છે ને એ મને લાગે છે કે જ્યારે આ પૃથ્વી પર નહીં હોય ને ત્યારે સાચા અર્થમાં આ કારાણીજીની રચનાઓ જે છે ને એની પીડા જે છે ને એ આપણે સમજી શકશું। પણ સાથે સાથે આજે વાત આવે છે વડલાની તો નારાયણભાઈ હું એ પણ ચોંધો છે કે વડ કદાચ એ થળ શોકીંદો પણ જો કોઈ એની વડવાઈ હોય ને
એ પાછો ઓડા એકડો નવો વડ ઉભો થીંદો નેરો ઈને જો ઈ પાછો સાબિત થાય 100%. એટલે કારણી સાહેબ આય એનજી વડવાયું એટલી બધી ફેલાયેલી આય નારણભાઈ ગઢવી में પણ આય કદાચ જો કોઈ અસાંજા કોઈ સમજી ગયો કે વડીલ મિત્ર અહીં પાછા અસાંજા છાયા સાહેબ એનજી અંદર પણ રોપાયેલી અહીં તો એ વડવાયું હોય ને સાહેબ એ કારણી રૂપી જો કોઈ વળલો હોય ને એને કે અજ પણ એનજા કૂપણ ફોટેતા કરતો હતા એના વિશે જરૂર ના એ ફટણા જ ખપે અને ફટદા તો જ એ વળી પાછો અગિયાર જો મને ડેવલપ થींदो અહીં એટલે એ જેको વડવાળી ફटे ॿियो वड़ती वरी उसके ॿियो थिए ई हिकिड़ी प्रवृत्ति सतत चालू रहंदी अहिड़ी રીતે पंहिंजी साहित्य जी अॼु पण ॿिया कवि घणे मणे लिखनि था हाणे पाण अहिड़ो न सरकाए सघूं की काराणी अॼु पूरा हिकिड़ी भई मानसिकता अहिड़ी थी वई अरे यार हे त अहिड़ो लिखी आहे अरे काराणी जी अहिड़ी आहे कोई हिन जी अहिड़ी आहे कंहिं સાથે સરખાણું ન ખપે बराबर वो हिकिड़ी क्रिया चालू रहती એ इम्पोर्टન્ટ आहे તો મૂકે એનમાં એકડો ઈ પણ આવ્યો કે બિરુદ આવ્યો કે કચ્છ જા મેઘાણી પણ મૂકે લગે તો કે મેઘાણી અને કારણી કરે એટલે એની સાથે ન કારણ કે હીવું ગુલાબ જો ફૂલાય તો હી કમળ જો ફૂલાય એટલે મણી જે અલગ અલગ તાસીર હોય અને ગુલાબ જો કમળ થેલાવે ને અને કમળ જો ચંપો થેલાવે ને તો એનજી મૂકે કારણ કે પરમાત્મા એને કદે કાર્બન કોપી નતો કરે કારણી સાહેબ થઈ ગયા એ કારણી સાહેબ થઈ ગયા એટલે એનજી મૂકે લગે તો કે સરખામણી કોઈ સાથે ભલે ઝવેરચંદ મેઘાણી પણ જો કોઈ એ સિદ્ધ હસ્તા પણ ई इंजी रीते एवढा सौराष्ट्र में जो ना है काराणी साहेब जी को पाजो कच्छ में એટલે બોય જો કોઈ મૂકે લગે અદ્વિતીય અહીં અને પરમાત્મા કદે કાર્બન કોપી જો સર્જન નતા કરી વિશેષતા આય જ અને જોકો કવિ है ને એ પેડે જે વતન जी जेकी स्टोरी हुई जेको इतिहास है ये सजे देश में की पहुंचे इनजा प्रयत्न किया आज जेकी महाराणा प्रताप जो इतिहास है बराबर छत्रपति शिवाजी जो इतिहास है तो ये सजो एतरो महाराष्ट्र पूरतो न रहो के राजस्थान पूरतो न रहो बोला के निजा कवि इन पांजन इतिहास का सजो देश जो इतिहास बने देना तो काराणी साहब जी पर एडी इच्छा हुई कि जो कच्छ जो इतिहास है ये देश सजो जो इतिहास बने कारण के एडी घटनाओं पांजे कच्छ में घटेली रही અને એડી મળે અને કચ્છ में आई મળે नारायण भाई मुके तक क्षत्रिय तरीके गौरव थी कच्छी तरीके गौरव थी कारण के इन जो साहब जो को इनमें जाम चनेसर जाम रावण અને जो को इन 18મી પેઢી આવું અહીંયા જામ અબડો અડભંગ इन વિશે પણ સર્જન અણડીઠી આડો ફેરા છે દેશી દિયા કી ભલે આવી ભેનરો અબડો છે તો કેડો સાહેબ સર્જન કે અજી थी કે भाई जाने समय में ईस्वीसन 1356 में जो युद्ध थयो तने काराणी जने ओडा वेठा वेठा जने संजय वांगी जो लिख्या हो ने एनो वर्णन साहेब आबे खूब થઈ શકે તો ઈ કઈ રીતે થઈ શકે કારણ કે પદ્ય અને ગદ્ય બોય में પકડ્યા કારાણી સાહેબ जी સચી ગાલ હે જે સ્ટોરી અહીં કોઈ પાંજે ને કકલજી કુરબાની क्या बात है કારાણી वे तो जी लिखा जाए ने काराणी सिवाय ए सके ही ना અને જ્યારે કકલજી જ્યારે ગાલ છે તી ત્યારે जो कोई अगली पंक्ति लिखाई के ये छोकरे जो बलिदान देता हूँ ત્યારે काराणी साहब लिखाई के जंगल रोना जाड़ी रोनी जाड़े मथे पन पन रोना जंगल रोना जाड़ी रोनी जाड़े मथे पन पन रोना पंखी परंडा पशु वन राय ने वन वन रोना रणवीर रावर जाम जाने गाम जा जन जन रोना धरती ने आसमान रोना माड़ू रोना मन मन रोना अरे कविता करी काराणी पिड रोनो कलम कागर के छदे हकड़ो न ककल रोनो जंजा लाल लट्यार व्या लड़े એ ઇતિહાસ છે પાંજો મિત્રો આ ગુજરાતના લોકોને હું જણાવી દઉં કે આ એક મુસ્લિમ જે પરિવારે કચ્છના રાજને કચ્છના કુંવરને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે એટલે કચ્છમાં ક્યારે પણ હિન્દુ મુસ્લિમની વાત નથી કચ્છમાં ક્યારે પણ જે છે ઊંચ નીચની વાત નથી કારણ કે જામ અબડા અડભંગની બાજુમાં જે બેસનારો ઓરસોજી મેઘવાર હતો અને મૂછને તાવ દેતો હતો એ મામઈદેવ જે છે એ કચ્છ રાજના જે માતંગ પરિવાર રક્ત તિલક કરી અને કચ્છના જે રાજગાદીમાં બેસનારા એ રાજકુમારમાંથી જ્યારે એ રાજવી બનતા હતા એનું રક્ત તિલક પણ જે છે એ માતંગ પરિવાર કરતા હતા એટલે ઊંચ નીચની વાત જે છે કચ્છમાં તો એના વિશે કારાણી સાહેબ જો કોરું રચના કે મારું જો કોઈ લુઈ મીણી જો એકડો જાય એ જો કોઈ અલગ અલગ પાંચ ધોકાનું કઈ અને પાકડાક દુખી જાય ધોકાનું તો એ ગાલ ખૂટી જાય કારણ કે ધોકાનું જો વિચાર રચણો એ ગચ નબળે માળ્યું જ ગાલી हुई અને જ્યારે અહીં જો કોઈ ગાલ ક્યાં ઓરસે ભગતજી અને અબડેજી તો અબડેજી દરબાર में जर औरसो भगत बने तो तेरे उड़ा इंज थी है कि बाबा आजो हुक्म हुए तो मुझा जात प्या भेगा करी इन मां जे पुत्र के पांजे कच्छ मथे अचींदो अटकाया अने ई पण समझे कि कच्छ में मुणस माड़ू अई खरा अरे मंगदा तडे असा जो जीव पण तैयार आए वले हेन वतन ला हे जान पण कुर्बान आए कच्ची माड़ू मुणस असी कच्छ जो अभिमान आए धींगी हेन धराला हे सर पण कुर्बान आए क्या कोई भेदभाव नवा तने एडी गाली न कर दी हुई મિત્રો નારાયણભાઈને મેં તમને કીધું ને કે સાંભળી એટલે 9 દિવસની કથા રાખવી પડે અને આ માન્યુઝની એક પહેલ રહેશે કે ખરેખર કારાણી સાહેબની જે છે એ
સાચી એક અંજલિ હશે તો મને લાગે છે કે એક દિવસમાં આ કામ થઈ શકે એવું નથી. ક્યારેક 9 દિવસનો એક આપણે કારાણી ઉપરની જે ગાથા જે છે એમની એક રચના, એની પદ્ય એટલે એની ગદ્ય, આ બધી રચનાઓની વાત, એની ઇતિહાસની વાતો અને ઇતિહાસવિદોને સમગ્ર ગુજરાતમાંથી બોલાવી અને એક મંચ ઉપર આપણે એકત્રિત કરી શકાય એવો એક માહોલ ઊભો થયો છે. એના માટે મા સપના ન્યૂઝ તૈયાર છે. જો આવું કોઈક આપણે સંકલ્પ કરીએ, એ પછી સંકલ્પ એમના જન્મસ્થળ મુન્દ્રામાં થઈ શકે છે, માંડવીમાં થઈ શકે છે કે ભુજ મધ્યે થઈ શકે છે, 10 તાલુકામાં થઈ શકે છે. અને એની અંદર મહેશ્વરી મેઘવાર સમાજ આમંત્રિત હોઈ શકે છે, એમાં મુસ્લિમ સમાજ આમંત્રિત હોઈ શકે છે, એમાં ચારણ સમાજ, કારણ કે આજે જે છે કારાણી સાહેબને જીવિત રાખનારા આવા કેટલાય ચારણો છે. ત્યારે ખરેખર કચ્છ રાજને પણ આ વિચાર આવવો જોઈએ, કારણ કે કારાણી સાહેબ તો ક્યારે પણ એમનું કવન અને ગવન ક્યારે પણ એ સમયની ધૂળમાં ક્યારે પણ દટાવવાનું નથી, ક્યારે વિલુપ્ત થવાનું નથી. પણ એમને અંજલિ આપ્યું હશે તો આવો એક કાર્યક્રમ ચોક્કસ કરી શકાય. નારણભાઈ એમને 9 રસ હતા, કડક કડક આ સાથે ગાળ કરી થોડી કઈ મજા છે કે એમને કદાચ કારાણી સાહેબ ટુચકો પણ ચઈ દે, કદાચ આ મૃત્યુજી ગાળ કરીને પાકે ઝંઝોડી વેચેતા, અને કદાચ ઈ જોકો જામ આપણે અડભંગી ગાળ કરીને વીર રસ પાકે સમજી ગયો ખુમારી છીએ. તો 9 રસ જો સમન્વય કારાણી સાહેબજી રચના મેં તો એને વિશે કોર ચોતા. હા, એની જો ગચ મળે પણ ચેલા વञो તો આए जी काराणी साहब जो खाली एतिरो न आहे एक करो चाहे जो कच्छी भाषा जो पण अहिड़ी रीते सम्झाया कि जेको कच्छी भाषा आहे न इनमें पण एतिरो મળે आहे. कच्छी भाषा में आऊं ॻाल्हि करियां तो एवरेज मातृभाषी गुजराती जो गौरव पा घणो था, पर कच्छी जो गौरव पण काराणी साहब दी माध्यम थी पाके घणो नहीं सको. इन कच्छी भाषा में शौर्य आहे, प्रेम आहे, समझा, क्या बात है, करुणा आहे, वाह, हास्य आहे, रमूज आहे, અને તેજો સાંગો પાંગ વરણ કેજી તાકાત કારાણી છે નાય મુજી કલમ में અને નાય મુજી વાણી में. એ બાબાની બોલી, એ પાંચ બાબાની બોલી કેડી કે રોક જેડી નકર, रुक जड़ी नकर सकर जड़ी सीरी वारी अकड़ अनोखी अति गति राम बाण जी कुछ में कड़क कच्ची पानी जे कड़ा के वारी विज जो वरा के वारी जो ये जिंद जान जी ताजी घोड़ो छोटे टोटे तोप जो गलोलो तेड़ी काराणी जे चोट कच्ची वाणी जी कमान जी. जय हो. એટલે એને પાજી વાણી में પણ એટલી મને તાકાત આવી. क्या बात. વાણી ને પાણી સાહેબ તો ઈ જોવા જઈએ તો કે કચ્છ જો પાણી પણ એટલો, એ કચ્છની ભૂમિ પણ એટલી ખુમારી વારી है, तो इन विषय ये कोर છે કારાણી સાહેબ કે કચ્છ जी को भूमि ते जन्म गणनो ने साहेब ई पण पाजा के कर्म होय तो ई जो को अभिमान ई गौरव पाके खरेखर आय अज काराणी साहेब के जो को वो अने अज पण आय कारण के अज पा कदाच नडी नडी गाल ना करीने पाजो आत्मान पाजो सम्मान ई विकी रे आयो अने ई काराणी जो को गाल के इतिहास जी ई जो को आय वचनला करीने जो को मथा दिनाए वचनला करीने सजो समझी करो राज दावत लगाए तो ई खुमारी केड़ी हुई काराणी जी रचना में. हाँ, काराणी साहब जी एनी जी जेकी खुमारी हुई आके जी चो न के मजारा काराणी साहब मणी के आवरे आया खाली हकड़ी वस्तु ना आई. हाँ, शुरुआत में इनी जा जेकी मणे वा थोड़ा हास्य मते वा कोई जी जी इनी जी उम्र वधदी होय तो सुर आध्यात्मिक पूरा पण वे आई. क्या बात है, समझा, એટલે એ દરેક વસ્તુ તે વ્યા જઈ કારાણી સાહેબ. સાહેબ એમને એકડી પાધી ગાલ થઈ કે એની રચના में ગાંધી બાવની અને સોનલ બાવની કચ્છી સંગર પદ્ય રચનાઓ એટલે કવિતાઓ में ई वस्तु है. सोनल बावनी को है, सोनल बावनी एनी या जेकी पत्नी वा सोनल बेन एनी जो मृत्यु थी इन पुटिया ए लिख्या. क्या बात है, समझा. ई सजी बावनी है सजी इन मत एनी 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 ये पत्नी पाछड़े एनी जी लिखला है અને એ इनके श्रद्धांजलि में देना है, समझी गयो नहीं. क्या बात है, एनी पत्नी के કેટલો અટેચમેન્ટ वो ई कोई रचना में एकड़ी कोई आके एड़ी संगर के एड़ी कोई गाल कारण के मुके लगे तो आज पत्नी के समर्पित एकड़ी कोई रचना थई हुई तो इन पुठिया कदाच मेजारानो की झकझोर इनके पण थई होती कि टोटा हुंदा कि इन मेजा जोड़ाणो हुंदो कड़ड़ भूस थयो हुंदो मेजारा केड़ी कोड़ी है नी रचना में कोई एड़ी पंक्ति के. हां, एनी 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 जे एनी विषय सोनल बावनी है ना एनी विषय सजो एनी जो बुक बनेली जाए, समझा, અને એ સજો અનમતાની પડ इनमें लिख्या जाए कि ताजमहल मतलब जो बनाए पाजे ने केड़ो साजा मुमताज ई इनके मरी हुई पुटिया इनके भेट देने અને પડ ई लिख्या जाए कि आ ई सजी इनी सोनल बावनी इनी के भेटनी आप एडी ते सजो वरण के. क्या बात, क्या बात है साहब. ई गच થઈ શકે તો इनमें अद्भुत रचना है. इनमें कच्छ जी रसदार भाग 1 થી 5 અને कच्छना संतों ने कवियों भाग 1 2 संतों ने कवियों साहब इनमें आओ ये पुस्तक मुझे हाथ में पण आयो है.
સંતો ને કવિઓ પાકે સાહેબ ખબર નહીં કે કેટલા સંતો ને કવિઓ થઈ રહી એમને ચંદુ બાજો ઉલ્લેખ થાય એમને એટલા મેકણ દાદા જેવા, ધોરમનાથ જેવા ઘણી તો એ મેળે સંકલન કી કરી શક્યા હતા હેકડો વ્યક્તિ પાકે સમજી ગયો જો જીવન અને કવન પા નેર્યો હતા તો વડી યાદી હે તો હેકડી વ્યક્તિ ઈ શક્ય કી કઈ શક્તિ એને કે કમ કરી હોય ને એની કે ઈ સજો એને 60 વરે લખ્યા 60 વરે 60 વરે સતત લખ્યા આયા અને એની કે કચ્છિયા મહારાજ શ્રી ગામડે ગામડે મેં વિનેલા મને એની કે વાહન વ્યવહાર जी मतलब यहाँ जो गाल कयो के ढगा ने ओठ ने पांजे ने से गामो गाम મને ફર્યા આયા મને એ સજો સંશોધન ક્યાં આયા વિરામ તરફ જઈ મિત્રો થોડીક એની જે રચના ઉપર કરી એમાં જો નારાયણભાઈને કાંઈક યાદ આવી જશે તો આપણે એ પીરસશે એમનો જન્મ જે નારાયણભાઈ કીધું 26/2/1896 કચ્છ જિલ્લાનું મુન્દ્રામાં એનું જે છે એ નિર્વાણ હું એને મોક્ષ જ કહીશ કારણ કે એમણે ચોક્કસ જે છે ઝલક પામી 26/2/1989 એનું જે પૂરું નામ હતું દુલેરાય લખાભાઈ કારાણી ઉપનામ જળકમળ અને હસ્તારામ જેમ કીધું ને કે શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ કૃતિઓમાં અનુવાદ એણે કર્યું છે બ્લેક હિલ્સ ઓફ કચ્છ અને કારા ડુંગર કચ્છ જા ઐતિહાસિક ગ્રંથ કચ્છ કલાધર ભાગ 1-2 નારાયણભાઈ કે વેચ મેં કી પણ યાદ અચે તો હું એને આમંત્રિત કહી દઉં છું નારાયણભાઈ બોલ જા મૂકે રોકીને પણ પદ્ય રચનાઓ ગાંધી બાવની સોનલ બાવની કચ્છી સંગર અન્ય કૃતિઓ કચ્છના સંતો કવિઓ ભાગ 1-2 કચ્છનું લોક સાહિત્ય કારાણી કાવ્યકુંજ ભાગ 1-4 કચ્છની રસધાર 1-5 સોનલ બાવની અથવા તો ઘર ભંગજી કથા જામ ચનેસર હવે અહીંયા ઇતિહાસની વાતો પણ આવી છે જામ રાવળ જગડુસા દાતાર જામ અબડો અડભંગ જારે જો યુદ્ધ કચ્છી ગુજરાતી શબ્દકોશ કચ્છી કહેવતો કચ્છી પિરોલી કચ્છના રસજરણ 1928 જામ લક્ષરાજ વાહ જાડેજા વીર ખેંગાર કચ્છનો કોમનવેલ્થ જમાદાર ફતેહ મહમદ સેનાપતિ જે છે એને પણ એને બિરદાવ્યા છે એટલે કીધું ને જે નારાયણભાઈએ કે કોઈ એવો એંગલ જે છે એ કારણે સાહેબે બાકી નથી રાખ્યું કારા ડુંગર કચ્છ જા કથા ક્યારી મીઠે મેરાણ જા મોતીડા મસાલો શાહ અબ્દુલ લતીફ ભીટાઈજો ક્યાં બાત હે સાહેર નજીર અકબરબાદી અને કચ્છડો બારે માસ નારાયણભાઈ કોણ વિશે ઈ મને એની મણીઓ સંશોધન કરી અને પાકે સમજેલા પાંજી નજર ઉડાલા ક્યાં વાત પાંજી નજર કી ઉડે એનલા ઈ લખ્યા કે પાંજી નજર ને ઈ મને સાહિત્ય પાંજો સતત જાગૃત રોણો ખપે પણ પાકે જ્યારે ઈ ખબર પાતી ત્યારે મોડો થઈ ગયો હતો ક્યાં વાત હે એટલે ઈ કોરો લખ્યા કે મીઠા મેળાવા હુઆ જી બાપુ જી મીઠા મેળાવા હુઆ તેજી કદર તેની ન થઈ ક્યાં વાત હે મીઠા મેળાવા હુઆ તેજી કદર તેની ન થઈ જડે સજણે જા વિછોડા પ્યા તદે નદર ઓડઈ સતે નદરે में सुता रयासी हिन संसार में सते नदरे में सुता रयासी हिन संसार में लूटारा माल लूटी विया तदे नदर उडई लूटारा माल लूटी विया तदे नदर उडई जुवानी जे जोर में घेरेलियूं अखियूं रहियूं जुवानी जे जोर में घेरेलियूं अखियूं रहियूं ए जोबन ॾींहड़ा वई विया तदे नदर उडई काराणी तोजी उड़दी नुई नदर हिन संसार में काराणी तोजी उड़दी नुई नदर हिन संसार में अज पंधड़ा पोणी सदी ते पिया तदे नदर उडई पोणी सदी मतलब 75 वरे जो थे तेर नदर उडई એટલે એનો કોઈ મતલબ તેર નતો રહે તો મિત્રો એક ઇનડાયરેક્ટલી વાત એ પણ આવે છે કે 1900 જે એમનું 75 વર્ષ થયા છે એ સમયગાળો એ ખરેખર નોંધવો હશે ઈસવીસન સાલ જે છે તમે ગણી લેજો એટલે ખબર પડી જ જશે તમને પણ 75 વર્ષે એમને કાંઈક ઝલક મળી છે એ આ રચના ઉપરથી ચોક્કસ કહી શકાય કે 75 વર્ષે એમની નિંદર જે છે ઉડી છે તો ઘણા લોકો જે છે એને 12 વર્ષે શંકરાચાર્ય જે છે બહુ નાની વયે જે છે એની ઊંઘ ઉડી ગઈ ઘણા લોકોને જે છે 21 વર્ષે ઘણાને જે છે એ સ્વામી વિવેકાનંદે પણ કીધું ને કે 39 વર્ષે પણ 3 દિવસ પહેલાનો પત્ર હતો કે મને જે હજી મેળવવું છે એ હું મેળવી શક્યો નથી તો ઘણા બધા લોકો જે છે એ મેળવ્યા વગર જાય છે કે આનંદ થકી જોયું માપ સંપત્તિનું મેં મહેલો અંદર પણ ભિખારા જોયા છે તો આજુબાજુની વિરાસત ગમે એટલી હશે પણ જો એની અંદર એક દીવડો આપણો આનંદનો નહીં હોય ખુશીનો જાગૃતિનો કાંઈક માણવાનો કાંઈક જાણવાનો જો એ દીવડો તમારી અંદર પ્રજ્વલિત નહીં હોય ને તો મને લાગે છે કે હજુ પણ આપણે સૂતા છીએ અને આ ઊંઘ ઉડાડવા માટેનો પ્રયત્ન નારાયણભાઈએ કર્યો છે એટલે જાગજો કારણ કે રાત ક્યારે આવી જશે નિંદરમાં જતા જતા જ આપણે કદાચ આપણું શરીર છોડવું પડે એ સમય આવી જાય ત્યારે એમ થાય કે મૃત્યુ દરવાજે ટકોરા મારે અને મેં શું કર્યું તો કે આ બધું જ આજુબાજુનો પથ્થરો ભેગા કર્યા બેંક બેલેન્સ ભેગી કરી ઇમારતો ભેગી કરી પણ અંતે મારે જવાનું છે શું સાથે લઈને આ પ્રશ્ન જે છે એ કારાણીજી પૂછે છે એ પ્રશ્ન
नारायण गढ़वी पूछे छे। नारायण भाई विराम तरफ वनो अंत में जो को असाजे दर्शक के कोई एड़ो मैसेज संदेश कारणी साहेब विषे, कारण के आज जो को एपिसोड प्रसिद्ध कर्यो था एनी जन्मतिथि पण आए अने निर्वाण तिथि पण आए इन विषे अंत में जो को असा दर्शक के चला में। हाँ हूँ जरूर चवंदो हसे अहीं जेको ॻाल्हि कया न संपत्ति जी सत्ता जी के माण्हू के उनजी लालच अने उनमें जे वेतो त उन पुठिया वेतो अने माण्हू सामे जेको व्यवहार करे तो इनके एड़ो वेतो आऊं कायम ई ज चवंदो से। क्या बात है। आऊं कायम ई चवंदो से अने मणी के पेडी अंदर में मड़े रही एड़ो ईचदो वे पण इनके याद रखणो खपे के हिकिड़ो ॾींहुं अहिड़ो अचींदो के आऊं हेॾा न हूंदो से। क्या बात। कारणी साहब लिखियाई के हिकिड़ो ॾींहुं अहिड़ो अचींदो के तूं ज नो ने हित, तूं ज नो ने हित हलियो वेने को ॼाणा कित, जग जा ठाठ मड़े जमेला हूंदा तूं ज नो ने हित। क्या बात। सूरज हूंदो चंद्र हूंदो तारला मड़े तित, सूरज हूंदो चंद्र हूंदो तारला मड़े तित, न तो उगदा ने आत्मदा हूंदा तूं ज नो ने हित। क्या बात। तूं ज नो ने हित हलियो वेने को ॼाणा कित, जग जा ठाठ मड़े जमेला हूंदा तूं ज नो ने हित। काराणी चे कासद तू को जाना होने कित, काराणी चे कासद तू को जाना होने कित, खाक तो जी हित ज पई हूंदी तू ज नो ने हित। खाक तो वारी हित ज पई हूंदी तू ज नो ने हित, तू ज नो ने हित हल को जाना हलियो वेने कित, जग जा ठाठ मड़े जमेला हूंदा तू ज नो ने। खूब खूब मित्रों नारायणभाई ने आ विषे सांभळવું હોય તો કહી શકાય કે ખરેખર દિવસો કલાકો જે છે ઓછા પડે પણ આપણે ન હોઈએ અને આપણી વાત થાય એ જીવન તું જ ન હોને હેત બરોબર ને। અને એ જ વાત જ્યારે એમ કહે કે આપણે નહીં હોય પણ આપણી વાતો આપણા સંસ્મરણો એ વાઘોડાતા હોય ને એ જ જીવન છે ને એ જીવન કારાણી સાહેબે જીવ્યું છે। અને એ જ જીવન આવા જે છે એ એક આવા અનેક સંતો કવિઓને એ સાહિત્યકારોને એવી ઉજળી વિરાસતોને જે લઈને બેઠા છે આવા ચારણોને ખરેખર વંદન। અને ફરી એકવાર આપ જે છે એ અમારી સાથે જોડાયા છો અને આ મુદ્દે આપ શું કહેવા માંગો છો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો, જેથી કરીને એ વાત નારાયણભાઈ ગઢવી સુધી અમે પહોંચાડી શકીએ। અને અંતમાં આ બાબતે તમારે હું એમના નંબર પણ એમને કહીશ કે નારાયણભાઈ તમે શેર કરો, કારણ કે ઘણા લોકો આ વિડીયો જોઈને આ એપિસોડ જોઈને એ તમારી સાથે વાત કરવા માટે પણ ઉત્સુકતા થાય। નારાયણભાઈ આજે મોબાઈલ નંબર જે આશા દર્શક કે ડેલા માંગતા હોય આ સાથે ઘણી વાર એ રીતે ગાલ પણ કરી શકે। જી ठीक है, नंबर 9825935596 98 259 35 જી। તો મિત્રો આ નંબર નોંધી લેજો અને એમનો વ્યસ્ત શેડ્યુલ હોય છે કારણ કે એ પોતાની મસ્તીમાં હોય છે, એટલે જરૂર પૂરતી જ વાત પણ બને ત્યાં સુધી તમે એને મેસેજ કરીને જે કંઈ પણ આ બાબતે તમે જાણવા માંગતા હો જાણી શકો છો। અને આ બાબતે વધુ શું કરી શકાય એ તમે ચોક્કસ કોમેન્ટ્સમાં જણાવજો। પરેશ જોશી, રાહુલ ગંડર, ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, માંડવી, કચ્છ, ગુજરાત। Archana St. Xavier's School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Sminny Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana St. Xavier's School Mandvi Kutch introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.